21 જૂન 2026 મંગળ આવશે વૃષભ રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ, આ વિડીયોમાં ચર્ચા કરીશું કર્ક, સિંહ તથા કન્યા રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરનું, ગ્રહ રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે દેખાય છે। તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યના કારક માનવામાં આવે છે। તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 21 જૂન 2026ના રોજ રાત્રે 12:23 વૃષભ રાશિમાં ગોચર શરૂ કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓનો ભાગ્યનો તારો ચમકી શકે છે। તો આવો જાણીએ તમારી રાશિ પરનો પ્રભાવ। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, એટલે કે કર્ક રાશિની। કર્ક રાશિના જાતકો માટે મંગળ 5મા અને 10મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારા 11મા ભાવમાં પ્રવેશ કરશે। 11મું સ્થાન એ નફા, ઈચ્છાઓની પરિપૂર્ણતા, નેટવર્કિંગ અને સામાજિક સફળતા સાથે જોડાયેલું છે। તેથી આ ગોચર તમારા માટે ઘણી રીતે અનુકૂળ સાબિત થઈ શકે છે। આ સમય તમારા જીવનમાં સારી તકો લાવી શકે છે, ખાસ કરી અને તમારા બાળકોની પ્રગતિ સંબંધિત સારા સમાચાર મળવાની શક્યતા છે। કારકિર્દીના ક્ષેત્રમાં કામ કરતા લોકોને નવી નોકરીની તકો મળી શકે છે અથવા તેમના વર્તમાનમાં સારા પરિણામો જોવા મળી શકે છે। સખત મહેનતનું ફળ મેળવવા અને સફળતા પ્રાપ્ત કરવાની સંભાવના પણ પ્રબળ દેખાઈ રહી છે। વ્યવસાયિક જાતકોને વ્યાવસાયિક ઓર્ડર મળી શકે છે જે તેમને વૃદ્ધિ કરવામાં મદદ કરી શકે છે। નાણાકીય સ્થિતિ મજબૂત રહેવાની અપેક્ષા રાખી શકાય છે અને તમને નોંધપાત્ર નાણાકીય લાભ પણ જોવા મળી શકે છે। આ તમને ભવિષ્ય માટે સારી બચત કરવામાં પણ મદદ કરી શકે છે। સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો આ તમારા જીવનસાથી સાથે સકારાત્મક અને સંતોષકારક ક્ષણોનો સમય હોઈ શકે છે। પરિવારમાં સકારાત્મક વાતાવરણ પ્રવર્તી શકે છે। સ્વાસ્થ્યની વાત કરીએ તો સકારાત્મક વિચારસરણી અને ભાવનાત્મક સંતુલન તમને સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરી શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની। સિંહ રાશિના લોકો માટે મંગળ 4થા અને 9મા ભાવના સ્વામી છે। આ ગોચર દરમિયાન તે તમારા 10મા ભાવમાં પ્રવેશ કરશે। 10મું સ્થાન કારકિર્દી, પ્રતિષ્ઠા, સામાજિક દરજ્જો અને કાર્ય સાથે જોડાયેલ છે, તેથી તેનો પ્રભાવ તમારા વ્યાવસાયિક જીવનમાં સૌથી વધુ દેખાશે। આ ગોચર તમારા જીવનમાં સુખ સુવિધાઓમાં વધારો અને ભાગ્યની કૃપાનો સંકેત આપી રહ્યું છે। કારકિર્દીના ક્ષેત્રમાં તમને નવી નોકરીની અથવા તકો મળી શકે છે જે તમને તમારા લાંબા ગાળાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે। જો તમે વ્યવસાયમાં છો તો નવા ઓર્ડર અને નવી તકો એક મજબૂત ઔદ્યોગિક સાહસિક બનાવવામાં મદદ કરી શકે છે। નાણાકીય રીતે સારા નાણાકીય લાભની શક્યતા છે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે અથવા બચત મુશ્કેલ બની શકે છે। તેથી આ સમય દરમિયાન નાણાકીય આયોજન ખૂબ જ જરૂરી છે। અહંકાર અથવા જીત સંબંધોમાં સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે। ધીરજ અને સમજણ સારા સંબંધો જાળવવામાં મદદ કરી શકે છે। સ્વાસ્થ્યની વાત કરીએ તો ગળાની સમસ્યાઓ અથવા નબળી રોગ પ્રતિકારક શક્તિની શક્યતા છે, તેથી તમારા આહાર અને દિનચર્યા આ બંને ઉપર ધ્યાન આપવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની। કન્યા રાશિના લોકો માટે મંગળ 3જા અને 8મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા 9મા ભાવમાં પ્રવેશ કરશે। 9મું સ્થાન ભાગ્ય, ધર્મ, લાંબી મુસાફરી અને જીવનના દર્શન સાથે જોડાયેલું છે। આ ગોચર તમને એવું અનુભવી શકો છો કે જે નસીબ સંપૂર્ણપણે તમારા પક્ષમાં નથી। કેટલાક કાર્યોમાં નિરાશા અથવા અપેક્ષિત પરિણામોનો અભાવ નિરાશા તરફ દોરી શકે છે। કારકિર્દી સંબંધિત મુસાફરી શક્ય છે, પરંતુ આ મુસાફરી ઓછી સંતોષકારક તમારા માટે હોઈ શકે છે। આ સમય દરમિયાન વ્યવસાયોને મધ્યમ નફો અથવા ક્યારેક નુકસાન થઈ શકે છે। આર્થિક રીતે સ્વાસ્થ્ય અથવા અન્ય તાત્કાલિક સમસ્યાઓના કારણે ખર્ચમાં વધારો થઈ શકે છે। સંબંધોમાં સુમેળનો અભાવ આવી શકે છે અથવા નાની નાની બાબતોમાં દલીલો થઈ શકે છે, તેથી ધીરજ અને વાતચીત જરૂરી રહેશે। સ્વાસ્થ્યની વાત કરીએ તો
તમારે તમારા પિતાના સ્વાસ્થ્ય પર પૈસા ખર્ચ કરવા પડી શકે છે અથવા તમારી કૌટુંબિક જવાબદારીઓ વધી શકે છે. તો કર્ક સિંહ કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 21 જૂન 2026 થી મંગળ વૃષભ રાશિમાં ગોચર કરતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરશે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.